અમદાવાદના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 135 મૃતદેહોના ડીએનએ સેમ્પલ અત્યાર સુધીમાં મેચ થઈ ચૂક્યા છે। અત્યાર સુધી 101 મૃતદેહ પરિવારજનોને સોંપી પણ દેવાયા છે। 5 મૃતદેહ સ્થાનિક છે, અન્ય મૃતદેહ મુસાફરોના હોવાની માહિતી મળી રહી છે। આગામી 2-3 કલાકમાં 12 પરિવારજનોને મૃતદેહ સોંપી દેવાશે। પરિવારજનોનું કાઉન્સેલિંગ કરવા માટે પણ સાયકાટ્રિસ્ટ રાખવામાં આવ્યા છે। પરિવારજનોને પ્રક્રિયા સમજાવવા માટે પણ ખાસ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। 135 ડીએનએ મેચ થયા છે અને અત્યાર સુધી 101 પાર્થિવ દેહ એના ફેમિલીને હેન્ડઓવર કરવામાં આવે છે। 101 આ 101માંથી 5 વ્યક્તિ નોન પેસેન્જર એટલે કે લોકલ વ્યક્તિ છે અને બાકીના લોકો પેસેન્જર છે। જે 34 બાકી રહ્યા એની વાત કરશું તો થોડાક જ સમયમાં 2 થી 3 કલાકમાં 12 ફેમિલી મેમ્બર્સ એમના સ્વજનના પાર્થિવ દેહ લઈ જશે। આ દુર્ઘટનામાં 2 તબીબોના પણ મૃત્યુ અંગે સુપ્રિન્ટેન્ડન્ટે સ્પષ્ટતા આપી છે કે બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે। બહારના એમબીબીએસના 2 પૂર્વ વિદ્યાર્થીઓના પણ મૃત્યુના અહેવાલ છે। સુરતના એક તબીબ પોતાની બહેનને અહીં મળવા માટે આવ્યા હતા। અન્ય એક પૂર્વ વિદ્યાર્થી ફ્લાઇટના મુસાફર હતા। દુર્ઘટનામાં બચી ગયેલા વિશ્વાસકુમાર હાલ પણ સારવાર હેઠળ છે। હોસ્પિટલમાં વિશ્વાસકુમારની સ્થિતિ સ્થિર હોવાનું તેમણે જણાવ્યું। जो 2 डॉक्टर की आप बात कर रहे हो उसमें से एक डॉक्टर सूरत के हैं जो यहाँ पढ़ते नहीं हैं, वो पास हो चुके हैं, लेकिन यहाँ पर उनकी बहन को मिलने आए थे जो हमारे एक न्यूरो सर्जरी रेसिडेंट की वाइफ थी। उनका भाई थे और उनको मिलने आए थे। वो उनका नाम है और दूसरे जो डॉक्टर है दे वेर आई थिंक इन अ फ्लाइट।